We reach up to active transport. We have completed osmotic pressure, hypertonic, hypotonic, isotonic solution. What is the example of isotonic solution? ના ચાલે આવું. પેલા જે બીજી બુક આપેલી છે એની અંદર પણ છે, એક જ પેજનું છે આ તો. આઇસોટોનિક એટલે કે આરએલ, રિંગલ લેક્ટેટ, અને 0.9 NS, બરાબર, જે આપણે નોર્મલી કોઈને પણ આપી શકીએ. ડાયરિયામાં, બર્ન્સમાં આપણી બોડી જેવું જ સોલ્યુશન હોય એની અંદર. હાઇપોટોનિક મીન્સ, હાઇપોટોન means there will be a less electrolyte and water amount is more. બોડીની અંદર આપણે ડિહાઇડ્રેશનમાં ખાલી વોટર લોસ થયો છે અને સોડિયમ લેવલ, પોટેશિયમ લેવલ બધું બરાબર છે. At that time we need to give hypotonic solution 0.45 NS. Normal saline 0.45. And hypertonic, હાઇપોગ્લાયસેમિયા થઈ ગયું પેશન્ટને, ગ્લુકોઝ ઘટી ગયું છે, બરાબર, સોડિયમ પોટેશિયમ ઘટી ગયા છે. At that time we are going to give hypertonic solution. ડેક્સ્ટ્રોઝ આપે, એડ કરીને આપે, D5, D10, બરાબર. Osmotic pressure is determined by the concentration of the solute in the solution. અને હવે એક્ટિવ ટ્રાન્સપોર્ટ. એક્ટિવ ટ્રાન્સપોર્ટ એના નામ પરથી જ ખબર પડે છે કે એની અંદર શેની જરૂર પડે? એટીપીઝની. હવે ઘણા પ્રોટીન મોલેક્યુલ મોટા હોય, ઘણા સબસ્ટન્સીસ મોટી, એન્ઝાઇમ્સ છે, હોર્મોન છે, તો એ ટાઈમે શું છે, એને ટ્રાન્સફર કરવું છે ઇન્ટ્રાસેલ્યુલર ટુ એક્સ્ટ્રાસેલ્યુલર. કેટલી ટાઈપના ફ્લુઇડ હતા બોડીમાં? હું એકવાર રીડ કરું ને, તમારે 2-3 વાર રીડ કરી લેવાનું મારી પાછળ. 3 type. 3 ટાઈપ કયા કયા? Intravascular, intracellular અને extracellular. હા, ઇન્ટ્રાવાસ્ક્યુલર ના એક્ઝામ્પલ હતા Blood આર્ટરીઝ અને vein. વેન્સ. ઇન્ટ્રાસેલ્યુલર મીન્સ cell tissue છે. સેલની અંદર જ, બરાબર, દરેક ઓર્ગનના સેલ્સ હોય એની અંદરના, સેલ વોલની ઇનસાઇડ. ઓકે. એન્ડ એક્સ્ટ્રા સેલ્યુલર મીન્સ interstitial fluid. interstitial fluid, સેલની બહારનું fluid, third space fluid. And if there is a fluid accumulation occur in the interstitial fluid, at that time what will happen? edema. Edema happens. If there is a whole body edema, what it is called? generalized edema. What is the term? NASCAR. Anasarca. Okay. Now what does it mean by insensible water loss? Insensible water loss occurs in a perspiration and breathing. બરાબર. અને બીજું આપણે સોલ્યુશન જોયું આઇસોટોનિક, હાઇપોટોનિક એન્ડ હાઇપરટોનિક. હવે એ તો તમારે બાય હાર્ટ જ કરવાનું, મગજમાં ફિટ રહેવું જોઈએ, બધી જ જગ્યાએ કામમાં આવે એ વસ્તુ, બરાબર. કેટાયન, એનાયન બધું ભૂલી જશો તો એવું વાંધો નથી, ચાલશે, એમાં એટલો ક્વેશ્ચન્સ નથી આવતા. Now active transport. If an ion is to move through the membrane, એટલે કે જે સેલ વોલ છે ને એની વાત કરે છે, બરાબર, સેમી પરમિએબલ મેમ્બ્રેન, from an area of the lower concentration to an higher concentration, there is a requirement of active transport. Active transport system is necessary. બરાબર. હવે અહીંયાની સાઈડ પર લો કોન્સન્ટ્રેશન જ રહે છે, હોમિયોસ્ટેટિક મેકેનિઝમ પ્રમાણે આવું જ રહે છે નોર્મલી, બરાબર ને, આ બાજુ હાઈ કોન્સન્ટ્રેશન જ રહે છે. But there are certain enzymes and hormones that are required in the cell, inside the cell. So there is a requirement of the active transport કે જેની અંદર એનર્જીનું યુટિલાઇઝેશન થાય, ATPs નો યુઝ થાય. An active transport system move the molecules or ion against the concentration and also osmotic pressure. બરાબર. ઓસ્મોટિક પ્રેશરની અગેન્સ્ટમાં અને કોન્સન્ટ્રેશન, હાઈ કોન્સન્ટ્રેશન ટુ લો કોન્સન્ટ્રેશન નથી થતું. એ કઈ રીતે થાય છે? લો કોન્સન્ટ્રેશન થી હાઈ કોન્સન્ટ્રેશન જવું છે. ઓસ્મોટિક હાઇડ્રોસ્ટેટિક પ્રેશર પણ એને લાગતું નથી.
Metabolic processes in the cell supply the energy for the active transport. જે મેં તમને સમજાયું ને કે એક્ટિવ ટ્રાન્સપોર્ટ માટે શેની જરૂર પડે? એનર્જીની. ઓકે, અને એનર્જી ક્યાંથી? એનું શું સિમ્બોલ છે? એટીપીસ. બરાબર. ક્રેબ્સ સાયકલ્સમાં આવતું હતું ને કે 1 ગ્લુકોઝ મોલેક્યુલમાંથી હાઉ મેની એટીપીસ રિલીઝ. તો એ એટીપીસ છે મેટાબોલિક જે ગ્લુકોઝનું ડાયજેશન થયું એમાંથી રિલીઝ થયા અને એના લીધે એક્ટિવ transport possible થાય છે. Now substances that are transported actively through the cell membrane include ion of sodium, potassium and chloride. Which substances required active transport? Sodium, potassium and calcium ion and hydrogen. Some of the sugars and amino acids. Okay, the major molecules there, proteins na amino acids. Okay, એને પણ active transport જોઈએ છે. Now body fluid input and output that we have already seen. Total intake and total output. Body fluid intake. Water enters the body through the three sources: orally ingested liquid, water in a food, water formed by the oxidation of the food or by the Krebs cycle. About 10 ml of water is released by the metabolism of each 100 calories of fat, carbohydrate and protein. બરાબર? આપણે કેટલી કેલરીઝ રિક્વાયરમેન્ટ છે, કેટલી કેલરી યુઝ કરીએ છીએ, લાઈક મેં વોક કર્યું તો આપણે સ્માર્ટફોનમાં પણ આવી જાય છે આટલા સ્ટેપ્સ આટલી કેલરી યુટિલાઇઝ. તો એ કેલરીમાં 10 ml પર 100 યુઝ થાય વોટર. બરાબર, રિલીઝ થાય, સોરી, 10 ml રિલીઝ થશે, મેટાબોલિઝમ થશે ગ્લુકોઝનું ત્યારે. નાઉ બોડી ફ્લુઇડ આઉટપુટ. ધ કિડની ક્રેબ સાયકલ બોલું છું તો તમને ખબર પડે છે? ફર્સ્ટ યરમાં આવતું હતું બાયોકેમિસ્ટ્રીની અંદર ક્રેબ સાયકલ્સ. નહીં તો લખી રાખો અને ગૂગલ પર જોજો એની ઇમેજ ઉપર જ. તો ઇમેજ જોશો ને તો એમાંથી આવીને એટીપી બહાર નીકળતા હોય, બરાબર, H2O બહાર નીકળતું હોય, ટેમ્પરેચર વધે તો એ બધું આવશે. તો તમને એકદમ આઈડિયા આવી જશે કે મેટાબોલિઝમ થાય ત્યારે આટલી આટલી વસ્તુઓ જનરેટ થાય. Now body fluid output. The kidney plays a major role output વખતે in regulating the fluid and electrolyte balance and excrete the largest quantity of the fluid. Okay. What is the urine output normally? What should be the urine output? 30 to 50 ml per hour. Okay. More than 30 ml per hour. ઓકે ને, 50 ml થી પણ અવર હોવું જોઈએ, 50 ml થી ઓછું હોવું એવું નહીં. બરાબર, પણ મિનિમમ 30 ml પર અવર પેશન્ટનું મેન્ટેન રહેવું જોઈએ, એનાથી ઓછું ના થવું. Normal kidneys can adjust the amount of the water and electrolyte leaving the body. Kidney જ adjust કરે છે કે કેટલું water excrete કરવું, કેટલું sodium and કેટલું potassium. The quantities of the fluid excreted by the kidneys is determined by the amount of water ingested and the amount of waste and the solute excreted. Okay, કે કેટલું water intake છે અને કેટલું excrete થાય છે. Water lost through the skin is called insensible loss. The individual is unaware of the losing that water. The amount of water lost by the perspiration varying according to the temperature of the environment and the body. Temperature of the body. Water lost from the lung is called insensible loss and it's lost the expired air through the expired air that is saturated with the water vapor. બરાબર થાય છે ને, કરીએ તો આપણને થોડું વેટનેસ લાગે, બરાબર, that is the insensible water loss by the lungs. The amount of the water loss from the lungs varies with the rate and depth of the respiration. Large quantities of the water are secreted into the GI tract, but almost all of this fluid is reabsorbed. કાયમ આપણને ડાયરિયા રહે નહીં, બધું ફ્લુઇડ શું થઈ જાય છે? લાર્જ ઇન્ટેસ્ટાઇનનું મેઇન ફંક્શન જ એ છે કે reabsorb the water. The large volume of electrolyte containing the liquid moves into the GI tract and then return again to the extracellular fluid. Severe diarrhea result in the loss of large quantities of the fluid also, water also and electrolyte also. બરાબર, જો ડાયરિયા થાય તો એ એબ્ઝોર્બ થયેલા હોય નહીં. સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જ ઇન્ફ્લામેશન હશે તો ઇલેક્ટ્રોલાઇટ એબ્ઝોર્બ થશે
નહીં. ફ્લુઇડ એબ્ઝોર્બ થશે નહીં. there is a chance of diarrhea. As well as all organs are functioning normal, but the body is able to maintain balance in the fluid content. The client with a diarrhea is a high risk for a fluid and electrolyte imbalance. બરાબર ને, એવું આપણે કાયમ લખીએ છીએ નર્સિંગ ડાયગ્નોસિસમાં, fluid and electrolyte imbalance related to diarrhea and vomiting. બરાબર. હવે છે કે મેન્ટેનિંગ ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ કઈ રીતે, તો જે રીતે ટેમ્પરેચર મેન્ટેન રહે આપણું હોમિયોસ્ટેસિસમાં એક્સપ્લેન કર્યું હતું. કેન એનીવન ટેલ મી? એક એક્ઝામ્પલ આપીને મેં કર્યું હતું ટેમ્પરેચર. બોડી લાઈક એન્વાયરમેન્ટના અકોર્ડિંગ બોડી ટેમ્પરેચર મેન્ટેન રહે. હા, વેરી ગુડ. સમર છે તો પર્સ્પિરેશન થાય, વિન્ટર છે તો મસલ શિવરિંગ થાય અને હીટ જનરેટ કરે. બરાબર. તો હવે એવું સેમ લાઈક ફ્લુઇડ ઓછું પીએ છે તો એ ટાઈમે યુરિન આઉટપુટ ઓટોમેટિકલી ઓછું થશે. ફ્લુઇડ વધારે છે તો યુરિન આઉટપુટ વધારે થશે. વિન્ટરની અંદર પર્સ્પિરેશન નથી થતું તો 800 ml જેટલું જો અહીંયા લખ્યું છે ફ્લુઇડ લોસ થતું હોય તો એ પણ અગેન યુરિનમાં જશે. બરાબર. Homeostasis is the term that indicates the relative stability of the internal environment. Concentration and composition of the body fluid must be nearly constant. Okay. Urine concentration છે, urine composition છે, body fluid composition છે, that all will be normal. બરાબર. ક્યારે એવું એસિડોસિસ એલ્કલોસિસ થઈ જતું નથી. When one of the substances in the client is different, either fluid or electrolyte, and the substances must be replaced normally by the intake of the food or water or by therapy such as the intravenous solution or the medication. કશું ઓછું થયું તો એ ઓરલ ઇન્ટેકમાં આવી જતું હશે, ઓઆરએસ ને એવું પીએ તો. અને જો નથી આવતું બરાબર અને વધારે પેશન્ટ ક્રિટિકલ થાય છે, then we are going to administer through IV. એવું કેમ થશે? કારણ કે બોડી હવે હોમિયોસ્ટેસિસ મેન્ટેન કરી શકતું નથી because of inflammation or any other reason, then we need to give a therapy. When a client has an excess of fluid or electrolyte, therapy is directed toward the assisting the body to eliminate the excess. બોડીની અંદર શું થઈ ગયું? કિડની ડિઝીઝ થઈ ગયું, કાર્ડિયાક ડિઝીઝ થઈ ગયું, ફ્લુઇડ એક્યુમ્યુલેશન થવા લાગ્યું, બધા જ સોજા આવી ગયા છે. બરાબર. તો ફ્લુઇડ વોલ્યુમ શું થઈ ગયું છે? એક્સેસ થઈ ગયું છે. એટ ધેટ ટાઈમ બોડી પોતે એલિમિનેટ કરી શકતું નથી. જીએફઆર એટલો સારો છે નહીં તો શું કરવું પડે આપણે? લેસિક્સ આપવું પડે અને ત્યારે પણ અગેન થેરાપી આપવી પડે. The kidney plays a major role in controlling the balance in the fluid and electrolyte. The adrenal gland, through the secretion of the aldosterone, also aid in controlling the extracellular fluid volume by regulating the amount of sodium reabsorbed by the kidney. Okay. Adrenal gland is very much important for the sodium, and in that there is a aldosterone hormone which is helpful for the sodium reabsorption. And sodium, as we know, sodium and water are the friends. When the sodium increase in our body, at that time more and more water accumulation will be there and there is a chance of edema. Antidiuretic hormone from the pituitary gland. Okay, one that is the aldosterone and one that is the antidiuretic hormone. Okay, antidiuretic means it not giving the diuresis effect. Diuresis effect એટલે કોણ આપે છે? કઈ ડ્રગ આપે છે diuresis effect? કઈ ડાયુરેટિક્સ છે? ડાયુરેટિક ડ્રગ જે હાઇપરટેન્શન આપે છે. કઈ બોલો? યુરિનમાં લૂપ ડાયુરેટિક કઈ ડ્રગ આપે? આવું બધું તો યાદ રાખવું જ પડશે. લખી રાખો. લેસિક્સ, લૂપ ડાયુરેટિક. યુરિન આઉટપુટ ઇન્ક્રીઝ કરે છે. બાય હાર્ટ કરી તો હંમેશા માટે વારે ઘડી આવી વસ્તુઓ આવશે. LASIX લેસિક્સ. હવે આ તો કોમન નેમ છે અહીંયાનું. બીજું નામ છે ફ્રુસેમાઇડ. બોલો તો ફ્રુસેમાઇડ 3 વાર.
બોલો. ફ્રુસેમાઇડ, ફ્રુસેમાઇડ, ફ્રુસેમાઇડ 3 વાર બોલી દો. Furosemide, furosemide, furosemide. ઓકે, હવે થિયાઝાઇડ, થિયાઝાઇડ, થિયાઝાઇડ. Thiazide, thiazide, thiazide. બરાબર, એ ડાયુરેટિક્સ છે. ઓકે, તો એ ડાયુરેટિક્સ છે તો એ યુરિન આઉટપુટ ઇન્ક્રીઝ કરે છે, એટલે વોટર બોડીમાંથી ઓછું કરે છે. પણ આ તો આપણી બોડીમાં કયો હોર્મોન થાય છે? પિટ્યુટરીથી એન્ટી ડાયુરેટિક હોર્મોન. તો એ શું કરશે? બોડીની અંદર વોટર એક્યુમ્યુલેશન વધારશે, એ ડાયુરેસિસ કરશે નહીં. તો આની અંદર વોટર બેલેન્સ કરવા માટે હેલ્પફુલ રહે છે. ઓસ્મોટિક પ્રેશર ઓફ ધ એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ બાય રેગ્યુલેટિંગ ધ અમાઉન્ટ ઓફ વોટર reabsorbed by the kidney. If the client has a fluid or an electrolyte imbalance, આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારી જોડે સારો એવો ટાઈમ હતો, ફ્રાઈડે, સેટરડે, સન્ડે. એક વારમાં નહીં ખબર પડે, બરાબર. એક સેન્ટેન્સ છે તમારે 2-3 વેથી જાતે એક્ઝામ્પલ વિચારીને પણ તમે સમજી શકો. વાંચજો 2-3 વાર. પહેલા વાર વાંચશો તો તમે એમને એમ વાંચશો, બીજા ત્રીજામાં થોડુંક વધારે સમજ પડશે. If the client has a fluid or an electrolyte imbalance, the nurse must closely monitor the client cardiovascular, respiratory, neurological, musculoskeletal, renal and integumentary and gastrointestinal status. કેટલું સરસ છે, તમે વિચારી લો, બધા જ સિસ્ટમ પર ઇફેક્ટ કરે છે. ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ, બરાબર. બધાના એક્ઝામ્પલ્સ હું બોલું છું, તમે સમજો અને લખવું હોય તો લખી કાઢો, બરાબર. એટલે તમને શું, આવું ફરી રીડ કરો ને તો તમને આવું બધું ધ્યાનમાં આવે. આ સિમ્પલ રીડિંગ જેવું નથી આ ટોપિક. ઓકે, જો ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટમાં કાર્ડિયોવાસ્ક્યુલરમાં શું થાય છે? ફ્લુઇડ બોડીમાંથી ઘટી જાય તો શું થઈ જાય? કોઈ પણ રીઝનથી ફ્લુઇડ બોડીમાંથી ઘટી ગયું તો હાર્ટ ઉપર શું થઈ જાય? હાઇપોવોલેમિક શોક. શું થઈ ગયું? હાઇપોવોલેમિક શોક. વોલેમિયા મીન્સ વોટર લેવલ જતું રહ્યું છે, તો વોલેમિક શોક થઈ ગયું. શોક થાય છે મતલબ બીપી લો થઈ ગયું અને ટેકીકાર્ડિયા થઈ ગયું, બરાબર. ફ્લુઇડ વોલ્યુમ ઘટી ગયું તો આવી હાલત થઈ. હવે ફ્લુઇડ વોલ્યુમ વધી ગયું તો શું હાલત થશે? ઇન્ક્રીઝ કાર્ડિયાક વર્કલોડ, બરાબર. વેન્ટ્રિકલ્સ કેવા થશે? પોળા થશે, સારી રીતના પંપ કરી શકે નહીં. કન્જસ્ટિવ કાર્ડિયાક ફેલિયર, બહુ વધારે ફ્લુઇડ ગયું, બહુ વધારે કાર્ડિયાક પર લોડ આવ્યો ત્યારે, બરાબર. આ આપણે શેની વાત કરી? જસ્ટ ફ્લુઇડ, યાની કે વોટર. હવે ઇલેક્ટ્રોલાઇટ હોય તો શું થશે? પોટેશિયમનું આપણે જોયું છે કે એની અંદર ડિઝેરિધમિયા થશે. કેલ્શિયમમાં હાર્ટ રેટ, લખી રાખો, પોટેશિયમ ડિસેરિધમિયા. ECG ચેન્જીસ, કેલ્શિયમ ઓકે, કેલ્શિયમ હોય તો હાર્ટ રેટ ઇન્ક્રીઝ ઓર ચેન્જીસ લખી રાખો. કાર્ડિયાક મોનિટરિંગ ની અંદર આપવાનું હોય કેલ્શિયમ. બરાબર. અને સોડિયમ તો વધશે તો અગેન વોટર એક્યુમ્યુલેશન વધી જાય છે, બરાબર. આટલું આપણે કાર્ડિયાકમાં જોયું. હવે જો રેસ્પિરેટરી ફ્લુઇડ વધી જશે તો શું થશે? પ્લુરલ ઇફ્યુઝન થશે, બરાબર. પછી લખો એટીલેક્ટેસિસ થશે, ન્યુમોનિયા જેવું જ પણ એટીલેક્ટેસિસ. લંગ ક્રેકલ્સ, રેસ્પિરેટરી ક્રેકલ્સ સંભળાશે. પાણી ખળખળ કરે ને એમ શ્વાસ ખળખળ વાળા સંભળાય, બરાબર. એટીલેક્ટેસિસ ક્યારે થાય એ પણ લખી રાખો. આ બધા જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એનક્લેક્સના.
એટીલેક્ટેસિસ ક્યારે થાય? કોઈ પણ જાતની સર્જરી કરી હેડ ટુ ટો, બરાબર, અને જો ફટાફટ તમે એમ્બ્યુલેશન નહીં કરતા, પેશન્ટને બેડ ઉપરથી ઊભા કરીને વોક નથી કરાવતા વિધિન 6 to 8 hours, બરાબર, then there is a chance of fluid accumulation in the lungs and it is called atelectasis. ન્યુમોનિયા જેવું જ હોય પણ એને કહેવાય એટીલેક્ટેસિસ, કારણ કે ક્યારે થવું છે? પોસ્ટ ઓપરેટિવ, વિધાઉટ એની ટાઈપ ઓફ ઇન્ફ્લામેશન ઓર ઇન્ફેક્શન. ન્યુમોનિયા ક્યારે થશે? ઇન્ફ્લામેશન અને ઇન્ફેક્શનથી થશે. ક્લિયર? એટીલેક્ટેસિસ પ્રિવેન્ટ કઈ રીતે કરવાનું? પેલું સ્પાઇડોમેટ્રી આપે છે ખબર છે, બધા જ પોસ્ટ ઓપરેટિવ પેશન્ટને આપી દે. પછી આપણે એવું કહે છે કે હું ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝ કરાવું છું, સ્ટુડન્ટ પણ એવું કહે કે હા પેશન્ટ, પણ જો ખબર ના હોય કે શું કરાવું છું, કેમ કરાવું છું, કહીએ છીએ ને ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝ. ઓકે, તો ધેટ ઇઝ ઓલ્સો વેરી મચ ઇમ્પોર્ટન્ટ ટુ પ્રિવેન્ટ એટીલેક્ટેસિસ. પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન પ્રિવેન્ટ કરવા માટે જરૂરી છે. તો ફ્લુઇડ વધે તો લંગ્સમાં ખબર પડી ગઈ શું શું ફરક આવી જાય? લંગ્સ કન્જેશન થઈ જાય, હાઇડ્રોથોરેક્સ થઈ જાય, પ્લુરલ ડિફ્યુઝન થઈ જાય, એવું કંઈ પણ. Now neurological condition. ફ્લુઇડ વધી જાય ત્યારે શું થાય છે? એવું લખાવું છું, બરાબર? બોલો શું થાય? થોડુંક વિચારો. બ્રેઇનમાં ક્યાં ફ્લુઇડ વધશે? બ્રેઇનમાં કયું ફ્લુઇડ આવેલું છે? કયું ફ્લુઇડ આવેલું છે? ઓકે, હાઇડ્રોસિફેલસમાં કયું ફ્લુઇડ વધી જાય છે? યસ સર. હા, વેરી ગુડ. સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, બરાબર. Because of that increase in CSF volume, અને ત્યારે શું થશે? ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધશે, બરાબર. એનું જે હાઇડ્રેશન છે, બ્લડ છે, એ બધું પણ ઇન્ક્રીઝ થશે. તો એના લીધે શું થશે? ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થશે, હેડેક થશે, બરાબર. સોડિયમ છે અને વોટર એક્યુમ્યુલેશન થાય છે સોડિયમની જોડે, તો પણ અગેન આ બધી વસ્તુઓ થશે. આઈસીપી ઇન્ક્રીઝ થાય એટલે ઘણા બધા આવી જાય, બરાબર. કન્વર્ઝન, ન્યુરોલોજીકલ બધા આવી જાય, વર્ટિગો, ડિઝીનેસ, બધા સિમ્ટમ્સ ચાલુ થઈ જાય, કોમા સુધી પહોંચી જાય. હવે છે મસ્ક્યુલો સ્કેલેટલ. મસ્ક્યુલો સ્કેલેટલમાં એવા કોઈ એવા મેજર ઇફેક્ટ નથી થતા, પણ ઇલેક્ટ્રોલાઇટ રિગાર્ડિંગ ઇફેક્ટ થાય છે, કેલ્શિયમ રિગાર્ડિંગ, બરાબર. ધારો કે બ્લડ કેલ્શિયમ લેવલ ઓછું હોય તો શું થાય બોનમાં? રિસેન્ટલી જ વી હેવ ડિસ્કસ. વિશ્રુતિના આવડવું જોઈએ. ફ્રેક્ચર કે બોન રિલેટેડ કેલ્શિયમ ઓછું થઈ જાય તો જલ્દી ઓસ્ટિયોપોરોસિસ. વેરી ગુડ. બ્લડ કેલ્શિયમ ઓછું થઈ જશે ને એટલે બોનનું કેલ્શિયમ બધું ક્યાં જશે? બ્લડ કેલ્શિયમ તો મેન્ટેન કરવું બહુ જરૂરી છે હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી માટે, હાર્ટના પમ્પિંગ માટે. તો આપણી બોડીની જ હોમિયોસ્ટેસિસ મિકેનિઝમ શું કરશે? બહારથી તો હવે આવતું નથી કેલ્શિયમ, તો બોનમાંથી જ કેલ્શિયમને રિલીઝ કરશે અને બ્લડમાં આપશે. તો ગ્રેજ્યુઅલી વોટ વિલ હેપન? બોન કેવા થઈ જશે? વિધાઉટ કેલ્શિયમ, ઓસ્ટિયોપોરોસિસ થઈ જશે, બરાબર. બોન ડેન્સિટી ડિક્રીઝ થઈ જશે. નાઉ રીનલ. ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થાય તો રીનલમાં શું ફરક પડે? થાય ને, જીએફઆર શું થઈ જશે? ઓછું. ઓકે, ઇન્ટેગ્યુમેટ્રીમાં શું થઈ જશે?
વોટર લોસ થાય તો શું થઈ જાય? ડિહાઇડ્રેશન થઈ જાય, ડ્રાયનેસ થઈ જાય, ડિક્રીઝ સ્કિન ટર્ગર. આપણે મેં કહ્યું હતું ને આમ સ્કિન પિંચ ટેસ્ટ, બરાબર. ડિહાઇડ્રેટેડ હોય તો સિવિયર ડિહાઇડ્રેશનમાં મોર ધેન 2 સેકન્ડ, એટલે આમ હોય તો એ પોઝિશન પછી ચૂંટલી આમ સ્પ્રેડ જ ના થાય. ખ્યાલ આવ્યો ને? એની પોઝિશન પર જાય ને. કે તો દેટ ઇઝ રિગાર્ડિંગ ઇન્ટેગ્યુમેટ્રી. અને જીઆઈમાં શું થઈ જશે? અને ઇન્ટેગ્યુમેટ્રીમાં એક બીજો ટેસ્ટ આવે છે, સોલ્ટ ટેસ્ટ, સિસ્ટિક ફાઇબ્રોસિસમાં. પર્સ્પિરેશનમાં સોલ્ટનું અમાઉન્ટ વધી જાય. જીઆઈ ટેસ્ટ, જીઆઈમાં શું આવશે? કોન્સ્ટિપેશન થઈ જશે. આપણે કહીએ છીએ કોન્સ્ટિપેશનના પેશન્ટને વધારે લિક્વિડ ડાયટ લો, વધારે અમાઉન્ટમાં વોટર લો, બરાબર. તો કોન્સ્ટિપેશન્સ વધી જાય. intestinal obstruction, piles, fissures, this type of situation may arise. અને ડાયરિયા થઈ ગયા હોય, બરાબર. નાઉ ખબર પડી ને? હવે ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્ટ, ડિહાઇડ્રેશન, ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્ટ આપણું એક ડાયગ્નોસિસ જ છે, બરાબર, રિલેટેડ ટુ nausea and vomiting. Dehydration occurs when the fluid intake of the body is insufficient to meet the fluid needs to the body. એટલે કે મીન્સ જેટલું બોડીને જોઈએ છે એટલું ફ્લુઇડ આપણે ઇન્ટેક છે નહીં, યા તો જેટલો વોટર લોસ છે એટલું સામે ઇન્ટેક છે નહીં. The goal of the treatment is to restore the fluid volume, replace electrolyte as needed and eliminate the cause of the fluid volume deficit. કોઝ કેવું હોઈ શકે? ડાયરિયા હોઈ શકે. ટાઈપ્સ ઓફ ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્ટ, જો અહીંયા સરસ ટાઈપ આપ્યા છે, બહુ સરસ છે. બહુ બધી ડિઝીઝ કન્ડિશનમાં યુ કેન એપ્લાય એન્ડ થિંક ઓવર ઇટ, બરાબર. પહેલું છે આઇસોટોનિક ડિહાઇડ્રેશન. આ જે છે ને આઇસોટોનિક, હાઇપરટોનિક અને હાઇપોટોનિક ડિહાઇડ્રેશન, એને તમારે કોરિલેટ કરવાનું પેલા સોલ્યુશન્સ જોડે, બરાબર. અને એ બંનેનું કમ્બાઈન એકદમ બ્રીફમાં સુપરફિશિયલ આપણે જે બુક હમણાં રિવિઝન વાળી જોઈ ને એની અંદર છે, એક જ પેજનું છે અને ટુ ધ પોઈન્ટ છે, કન્ડિશન અને કયું સોલ્યુશન એવું આપેલું છે. આમાં થોડું ઇલાબોરેટ છે, ફિઝિયોલોજી છે આની અંદર, બરાબર. હવે ટાઈપ્સ ઓફ ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્ટમાં શું છે? આઇસોટોનિક ડિહાઇડ્રેશન. ગેસ કરો શું થશે એમાં? આઇસોટોનિક ડિહાઇડ્રેશન. આઇસોટોનિક સોલ્યુશનમાં શું હતું? વોટર અને સોડિયમ લેવલ બે ઇક્વલ હતું. હા, સોલ્યુશન અને સોલ્યુટ ઇક્વલ અને આપણી બોડી જેવું હતું. જે આપણી બોડી જેવું છે ને એને આપણે નોર્મલાઇઝ ગણીએ છીએ, એને આપણે આઇસોટોનિક કહીએ છીએ, બરાબર. હવે શું થયું આમાં? આઇસોટોનિક ડિહાઇડ્રેશન થઈ ગયું, બરાબર. એટલે વોટર પણ ગયું અને ઇક્વલ અમાઉન્ટમાં ઇલેક્ટ્રોલાઇટ્સ પણ ગયા. એવું નથી અમુક ઇલેક્ટ્રોલાઇટ વધી ગયેલા છે અને ખાલી વોટર ગયું કે ખાલી ઇલેક્ટ્રોલાઇટ ગયા. સમજ પડી ને? So that is isotonic. Water and dissolved electrolyte are lost in a equal proportion. બરાબર, આપણી બોડીના ઇક્વલ પ્રોપોર્શનમાં ગયા છે કોઈ એવી કન્ડિશનમાં. known as a hypovolemia. Isotonic dehydration is the most common type of dehydration. કયા પેશન્ટમાં થાય? ડાયરિયા છે, બર્ન્સ છે, હેમરેજ છે. Isotonic dehydration result in a decreased circulating blood volume. હવે આઇસોટોનિક જાય છે, તમે વિચારો બ્લડ લોસ જ જતો રહ્યો ટ્રોમામાં, તો એ કેવું ગયું? સર્ક્યુલેટરી જ ગયું ને આખું. ખ્યાલ આવ્યો? ડાયરિયા, બર્ન્સ બંનેમાં કેવો લોસ છે? સર્ક્યુલેટરી બ્લડ લોસ છે, ઇન્ટ્રાવાસ્ક્યુલર વાળો, બરાબર. એન્ડ ઇનએડેક્વેટ, અને એના લીધે ઇનએડેક્વેટ ટિશ્યુ પરફ્યુઝન થાય છે. મને સમજાવો ને, ઇનએડેક્વેટ ટિશ્યુ પરફ્યુઝન શું કહેવા માંગે છે? બધા જ વર્ડમાં ના ખબર પડે ત્યાં મને પૂછો જ. ધીસ ચેપ્ટર ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. ના ખબર પડી હે ને ઇનએડેક્વેટ ટિશ્યુ પરફ્યુઝનમાં? ટિશ્યુ પરફ્યુઝન શું? પરફ્યુઝન શું છે? કે સેલ જે મારી ઓક્સિજન લેવલ લે છે એના લીધે.
ઓક્સિજન લેવલ, ઓકે, ઓક્સિજન લેવલ, પણ ઓક્સિજન ગેસના ફોર્મમાં ફરતું નથી. શેના જોડે ફરે છે? બ્લડ અને ફ્લુઇડના ફોર્મમાં. બરાબર, એટલે શું કહે છે? પરફ્યુઝ. મારી ફિંગર અત્યારે પરફ્યુઝ ફિંગર છે. ધારો કે હું આમ દબાવું છું અને બ્લડ આવી જાય છે, જોયું? કેપિલરી રિફિલ જોઈએ છે ને આપણે, તમારું પરફ્યુઝન બરાબર છે. બરાબર, પણ જો મારું પરફ્યુઝન એટલે કે ફ્લુઇડ લોસ છે, મેઇન જવાનું ફ્લુઇડ ઉપર. ફ્લુઇડ એટલે કે બ્લડ પહોંચતું નથી છેક સુધી ઓર્ગનમાં. કિડનીમાં નથી પહોંચતું, હાર્ટમાં નથી પહોંચતું, લીવરમાં નથી પહોંચતું, બ્રેઇનમાં નથી પહોંચતું, અને આવી રીતના લિમ્સમાં પેરીફરી લેવલ પર નથી પહોંચતું. તો એને શું કહેવાય? ઇનએડેક્વેટ ટિશ્યુ પરફ્યુઝન. બધા ટિશ્યુને પહોંચતું નથી. મેં એવું પણ સમજાયું છે કે જ્યારે પણ હાઇપોવોલેમિક શોક હોય, આ લખ્યું છે ને હાઇપોવોલેમિયા, તો હાઇપોવોલેમિક શોક હોય ત્યારે કયું ઓર્ગન સૌથી પહેલું ખરાબ થાય, ફેલ જાય? તો વિશ્રુતિને તો ખબર હોવી જોઈએ. આવું ક્યાંક ને ક્યાંક આવ્યું હોય ને મેં બોલી જોયો, ક્યાંક હું રિપીટ બી કરું છું. કયું ઓર્ગન સૌથી પહેલા ફેલ થાય? કિડની. કયું થશે સૌથી પહેલા ફેલ? કિડની. ક્લિયર? જેવું હાઇપોવોલેમિયા થશે એવું બોડીની અંદર ડિક્રીઝ ટિશ્યુ પરફ્યુઝન થશે. બ્લડનું વોટર ઓછું થઈ ગયું તો બધું પમ્પિંગ બિચારું હાર્ટ કરીને થાકી જશે. ટેકીકાર્ડિયા થઈ જશે, હાઇપોટેન્શન થઈ જશે, કારણ કે ફ્લુઇડ વોલ્યુમ જ લો છે તો આર્ટરી ઉપર એક્ઝર્ટ કરશે પ્રેશર? નહીં કરી શકે. હવે હાર્ટનું ફંક્શન શું છે કે બધાને બ્લડ પહોંચાડવું, એટલે એ ટેકીકાર્ડિયામાં જતું રહે. બરાબર, કે ટેકીકાર્ડિયા કરે, બ્લડને વધારે ને વધારે પંપ કરવાનો ટ્રાય કરે, પણ તો પણ ફ્લુઇડ જ નથી તો એ ક્યાંથી જશે? બરાબર, તો એ અહીંયા એન્ડ સુધી પરફ્યુઝન રહેશે નહીં. હવે હંમેશા માટે ખબર પડી ગઈ ને ટિશ્યુ પરફ્યુઝનમાં? ઇનએડેક્વેટ ટિશ્યુ પરફ્યુઝન એટલે તમારે એમમાં જ મગજમાં વિચારવાનું, બોડીમાંથી ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ લોસ થઈ ગયું છે અને એન્ડ નેલ્સ સુધી ફ્લુઇડ બ્લડ પહોંચતું નથી, કિડની સુધી બ્લડનું ફ્લુઇડ પહોંચતું નથી. અને જોડે જોડે સાયમલ્ટેનિયસલી વિચારવાનું, હાઇપોવોલેમિયા છે એટલે કાર્ડિયાકમાં મેં ઉપર જ લખાયું તમને, ટેકીકાર્ડિયા થઈ જશે, હાઇપોટેન્શન થઈ જશે. બરાબર, મેં એની ફિઝિયોલોજી પર સમજાવી દીધી કે પાણી વધારે હોય એમ પ્રેશર વધારે, તો એનું બીપી, હવે પાણી તો ઓછું થઈ ગયું છે, ફ્લુઇડ ઓછું થઈ ગયું છે, એનું પ્રેશર કેવું થઈ જાય? ઘટી જાય. પણ પ્રેશર તો ઘટી ગયું, પણ હવે હાર્ટને ચિંતા થઈ કે બીજા બધા ઓર્ગન શું કરશે, તો એ વધારે ફાસ્ટ પમ્પિંગ કરે છે, તો એને ટેકીકાર્ડિયા થઈ ગયું. Now isotonic dehydration result in the decreased circulating blood volume and inadequate tissue perfusion. હાઇપરટોનિક, હવે એમ કહે છે કે એવી સર્ટેન કન્ડિશન્સ છે જ્યારે only and only water loss occur. Okay, but the level of sodium potassium remains same like a diabetes insipidus. ખાલી ને ખાલી water loss થશે. તો water loss exceeds the electrolyte loss. બરાબર, ઇલેક્ટ્રોલાઇટ લોસ કરતા વોટર લોસ વધારે છે. તો 1 લિટરમાં 500 આયન છે. બરાબર, હવે 500 ml જતું રહ્યું તો 500 ml ની અંદર 500 આયન છે. ખ્યાલ આવે ને? તો એનું શું થઈ ગયું? ટોનિસિટી કેવી થઈ ગઈ એની? વોટરની, ફ્લુઇડની હાઇપર થઈ ગઈ. બરાબર, તો હાઇપરટોનિક ડિહાઇડ્રેશન થયું, વોટર લોસ ઓનલી થયું. The clinical problem that occur result from the alteration in a concentration of the specific plasma electrolyte. Fluid moves from the intracellular compartment into the plasma and the interstitial fluid space, causing a cellular dehydration and shrinkage. બરાબર, આમાં શું થાય છે? હાઇપરટોનિક ડિહાઇડ્રેશનમાં ફ્લુઇડ લોસ થઈ ગયું છે. બરાબર, તો હવે એને મેન્ટેન કરવા હોમિયોસ્ટેસિસ મેકેનિઝમથી શું થશે? આવું મસ્ત ગોળ સેલ છે પણ એનું ફ્લુઇડ બહાર નીકળી જશે ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં. તો હવે ગોળ છે ને એમાંથી આમ થઈ જશે, ચપટું થઈ જશે, શ્રિંક થઈ જશે. સર ક્લિયર? બરાબર, હાઇપરટોનિક ડિહાઇડ્રેશનમાં શું થશે? ડિહાઇડ્રેશન તો થઈ ગયું પણ ખાલી વોટર લોસ થયું અને બોડીમાં આયનનું લેવલ વધી ગયું છે.
પણ એને મેન્ટેન કરવા માટે સેલનું ફ્લુઇડ બહાર નીકળી જશે. હવે હાઇપોટોનિક ડિહાઇડ્રેશન, ઇલેક્ટ્રોલાઇટ એક્સીડ્સ ધ વોટર લોસ. ઇલેક્ટ્રોલાઇટ લોસ છે ને વધી જાય અને હાઇપોટોન થઈ જાય. બોડીમાં ફ્લુઇડમાં જે ઇલેક્ટ્રોલાઇટ છે તો ઇલેક્ટ્રોલાઇટ શું થઈ ગયા, જતા રહ્યા, પણ પાણીનું લેવલ બહુ વધી ગયું છે એટલે કોન્સન્ટ્રેશન કેવું થઈ ગયું છે એનું, હાઇપોટોનિક. The clinical problem that result from the fluid shift in between the compartment causing a decreased plasma volume. Fluid moves from the plasma and interstitial fluid space into the cell. હવે વોટર લેવલ વધી ગયું ને એટલે એ શું કરવા લાગ્યું, સેલની અંદર ઘૂસવા લાગ્યું, કારણ કે સેલમાં આયન્સ છે અને પેલું એકલું સાદું વોટર છે તો એ બેલેન્સ કરવા સેલમાં ગયું. causing a plasma volume deficit and cell શું થયું, આટલો હતો ને એમાંથી આટલો થઈ ગયો સેલ, સ્વેલ થઈને. બરાબર, કારણ કે ફ્લુઇડ બધું સેલમાં જતું રહ્યું. હવે causes of the fluid volume deficit એની અંદર જુઓ, isotonic dehydration, inadequate intake of the fluid or the solute, fluid shift from the compartments જે આપણે બર્ન્સમાં થાય છે એ, અને excessive loss of the isotonic body fluid. બહુ યાદ ના રહે ને તો આ બધું હવે તમે થોડું થોડું જુઓ. હવે તમારા મગજમાં એવું તો નહીં યાદ આવ્યું હોય કે ફ્લુઇડ શિફ્ટ બિટવીન કમ્પાર્ટમેન્ટ ઇન બર્ન્સમાં, મેં બર્ન્સમાં સમજાવ્યું હતું ક્યાંથી ક્યાં શિફ્ટ થાય છે, પણ હવે એ વખતે તમને આનો કોન્સેપ્ટ નતો ખબર. બરાબર, પણ ઇન્ટ્રાવાસ્ક્યુલર થી એક્સ્ટ્રાવાસ્ક્યુલર મીન્સ ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ જતું રહે. એટલે ખબર છે ને, બર્ન્સ થાય એટલે શું થઈ જાય, આપણને ફોલ્લો પડે, થાય છે ને. અને જે પેશન્ટને 3rd ડિગ્રી ને એવું હોય તો આખું શું જાય, આટલો હાથ હોય તો આટલું બધું જાડો થઈ જાય, બ્લેક લેધરી થઈ જાય. ઓકે, સો કેમ, કારણ કે બધું ઇન્ટ્રાસેલ્યુલર વાળું બહાર આવી ગયું છે ફ્લુઇડ. એક્સેસિવ લોસીસ ઓફ ધ આઇસોટોનિક ફ્લુઇડ બોડી ફ્લુઇડ્સ. હવે જો હાઇપરટોનિક ડિહાઇડ્રેશન ક્યારે થાય, તો કન્ડિશન્સ ધેટ ઇન્ક્રીઝ ધ ફ્લુઇડ લોસ સચ એઝ ધ એક્સેસિવ પર્સ્પિરેશન. પર્સ્પિરેશનમાં ફ્લુઇડ લોસ ગયું અને સોલ્યુટ બધું બોડીની અંદર રહ્યું, સોડિયમ પોટેશિયમ બોડીની અંદર રહ્યા. હાઇપર વેન્ટિલેશન, વધારે તમે શ્વાસ લો છો, ખાસ કરીને એક્સરસાઇઝ કરીને, રનિંગ કરીને. કીટો એસિડોસિસ, જુવેનાઇલ ડાયાબિટીસ હોય એ પેશન્ટમાં કીટો એસિડોસિસ થાય ત્યારે પણ હાઇપરટોનિક ડિહાઇડ્રેશન થઈ જશે. કીટોન બોડી શું થઈ જાય, બોડીમાં વધી જાય અને એના લીધે એસિડોસિસ થઈ જાય. પ્રોલોંગ્ડ ફીવર, લોંગ ટર્મ ફીવર થાય ને એટલે દરેક ફીવરમાં કેવું હોય, ફીવર રિડ્યુસ થાય ને એટલે પર્સ્પિરેશન થાય, એના લીધે શું થઈ જશે, હાઇપરટોનિક ડિહાઇડ્રેશન. એટલે આપણે શું કહીએ હંમેશા પેશન્ટને, શું કહીએ તાવમાં, પાણી વધારે પીવો, રેસ્ટ કરો, કહીએ છે ને એવું. તમે બી સાંભળ્યું હશે કે જ્યારે આમ ફીવર હોય પાણી વધારે પીવો એવું કહીએ, બરાબર, ટુ પ્રિવેન્ટ હાઇપરટોનિક ડિહાઇડ્રેશન, કારણ કે સોલ્યુટ બોડીમાં છે, વોટર પર્સ્પિરેશનમાં જાય છે. ડાયેરિયા, ડાયેરિયાની અંદર પણ હાઇપરટોનિક ડિહાઇડ્રેશન થઈ શકે. અર્લી સ્ટેજ કિડની ડિઝીઝ, બરાબર, કે કિડની ફેલિયર થઈ ગયું, બરાબર, તો ત્યારે પણ થાય. અને ડાયાબિટીસ ઇન્સિપિડસ, એનું મેં ઉપર એક્ઝામ્પલ આપ્યું હતું તમને. ડાયાબિટીસ ઇન્સિપિડસમાં શું થઈ જાય, યુરિન આઉટપુટ એક્સેસિવ થઈ જાય, બરાબર, પોલીયુરિયા થાય. તો પણ એ યુરિન આઉટપુટ કેવું હોય, એકદમ ડાયલ્યુટેડ યુરિન આઉટપુટ હોય, બરાબર. તો એના બધા આયન્સ બોડીની અંદર રહેલા હોય, તો બોડીમાં કેવા આયન વધારે અને ફ્લુઇડ ઓછું, તો એની સિચ્યુએશન કેવી થઈ જાય, હાઇપરટોનિક બોડીના ફ્લુઇડની. હવે ગયું હાઇપોટોનિક ડિહાઇડ્રેશન. હાઇપોટોનિક મતલબ ખુશી, બોડીમાં હાઇપોટોનિક એટલે કેવું ફ્લુઇડ રહેશે, આટલું બધાનું બધું પૂછું તમને, આઇસોટોનિક શું, હાઇપોટોનિક શું, હાઇપરટોનિક શું. વિશ્રુતિ કહો, હાઇપોટોનિક એટલે બોડીમાં કેવું ફ્લુઇડ રહ્યું, ફ્લુઇડ, વોટર વધારે હા, અને સોલ્ટ અને ઓછું. બસ આપણે છે ને વોટર ને સોલ્ટ ઉપર જ રહીશું, સોલ્ટ ની જોડે તમે બધું સમજી જવાનું, બધા આયન, યાદ રહે. બરાબર. હાઇપોટોનિક એટલે વોટર વધારે રહી ગયું બોડીમાં અને સોલ્ટ ઓછું થઈ ગયું. ખુશી, હવે હાઇપરટોનિકમાં શું થાય,
બોડીમાં શું વધી ગયું? જોબ પર છે? Unmute yourself. સોરી બંધ થઈ ગયું. અનમ્યુટ થાય છે ને ફરી પાછું મ્યુટ થઈ જાય છે ને જાતે ખબર નહીં. ના બોલો હવે નહીં થાય. હા હવે બોલો. હાઇપરટોનિકમાં બોડી વોટર વધારે ઇલેક્ટ્રોલાઇટ્સ કરતા. હાઇપરટોનિક, ટોન વધી ગયો છે એનો. એટલે એ ફ્લુઇડ વધારે લાઈક વોટર ફ્લુઇડ વધારે રહેશે અને ઇલેક્ટ્રોલાઇટ્સ ઓછા થઈ જાય. હા બસ એવું. ના, ફ્લુઇડ ઓછું થઈ જશે. ટોન વધે ક્યારે? સોલ્યુટ વધી જાય ને ત્યારે ટોન વધી જાય અને ફ્લુઇડ ઓછું થઈ જાય. સમજ્યું ને? હાઇપરટોનિક તો ટોન મીન્સ સોલ્ટ વધી જાય અને વોટર ઓછું થઈ જાય, સોલ્યુટ વધી ગયું છે. અને હાઇપોટોનિક છે તો સોલ્યુટ ઘટી ગયું છે. ઓકે. સોલ્ટ વધી, હાઇપરટોનિક સોલ્ટ વધી ગયું, હાઇપોટોનિક સોલ્ટ ઘટી ગયું. બરાબર? આઇસોટોનિક એટલે બંને ઇક્વલી છે પણ ડિહાઇડ્રેશન લખેલું છે તો બધું લોસ થઈ ગયું છે અને ડિહાઇડ્રેશન થઈ ગયું છે. આઇસોટોનિક ફ્લુઇડ આપવાનું છે તો બંને ઇક્વલ કોન્સન્ટ્રેશન, બોડીના કોન્સન્ટ્રેશન વાળું જ ફ્લુઇડ આપવાનું છે. ફરી બોલો તો હાઇપરટોનિકમાં શું થાય? હાઇપરટોનિક સોલ્યુશન કોને કહેવાય? હાઇપરટોનિકમાં સોલ્ટ વધારે ને વોટર ઓછું. ઓછું. અને હાઇપોટોનિકમાં? હાઇપોમાં વોટર વધારે ને સોલ્ટ ઓછું. બરાબર? પાક્કું થઈ ગયું ને? હા. અને આજે જ આ 2 વાર રીડ કરજો. બરાબર? આ બધી કન્ડિશન ઇમ્પોર્ટન્ટ છે. દરેક કન્ડિશનમાં આવી સિચ્યુએશન આવશે કે હાઇપરટોનિક, ડિહાઇડ્રેશન, પછી એવું બધું આમ એકદમ નહીં પણ એવું મગજ વાપરીને એનાથી આગળ વિચારવાનું આવશે. થોડું થોડું યાદ રાખવાનો ટ્રાય કરજો. હાઇપોટોનિક ડિહાઇડ્રેશન છે તો બોડીમાં વોટર વધી ગયું છે અને સોલ્ટ ઓછું થઈ ગયું છે તો ક્યારે એવું થશે? તો ક્રોનિક ઇલનેસીસ છે. બરાબર? જ્યારે કે કિડની ડિઝીઝ છે, ક્રોનિક રિનલ ફેલિયર છે તેમાં એવું થશે. એક્સેસિવ ફ્લુઇડ રિપ્લેસમેન્ટ હાઇપોટોનિકમાં. પેશન્ટ આવ્યું હતું હાઇપોટોનિકમાં, ફીવર વાળું પેશન્ટ, અને જે ઓરલી ફ્લુઇડ લેતું નથી, પાણી પીતું નથી, અને એને મેં ચઢાયું સોલ્યુશન, બરાબર, ફ્લુઇડ વાળું, હાઇપોટોનિક વાળું, તો હવે શું થયું? બોડીમાં ફૂલ રેટ સાથે જાય પાણી તો શું થાય? બોડી બિચારું જતું રહ્યું હાઇપોટોનિક ડિહાઇડ્રેશનમાં. બરાબર? કારણ કે તમે બહુ વોટર આપી દીધું એને, અને એ પણ ફાસ્ટ આપી દીધું એટલા માટે. કિડની ડિઝીઝ છે ત્યારે પણ અગેન હાઇપોટોનિક ડિહાઇડ્રેશન થશે. અને ક્રોનિક માલન્યુટ્રિશન. માલન્યુટ્રિશન છે એટલે બધા ઓરલ ઇન્ટેક સોડિયમ પોટેશિયમ નો થતો નથી, એટલે બોડીમાં ખાઈને તો પાણી જ છે તો એને કેવું થઈ ગયું હશે? હાઇપોટોનિક ડિહાઇડ્રેશન. ક્લિયર છે? વર્ડ બહુ મિક્સ કરવાનું નહીં. આઇસોટોનિક એટલે કેવું ખુશી? આઇસોટોનિક એટલે બંને ઇક્વલ પણ બંને ડિક્રીઝ હોય. હા, ડિહાઇડ્રેશન છે એટલા માટે. હા. બરાબર? આઇસોટોનિક ફ્લુઇડ હોય તો RL છે 0.9 છે તો એ આપણી બોડીના જેવું જ એનું અમાઉન્ટ છે, વોટર અને ઇલેક્ટ્રોલાઇટ બંનેનું બોડીના જેવું જ લીંબુ શરબત બનેલું છે. બરાબર? હવે ચલો હાઇપરટોનિક તો? હાઇપરટોનિક તો સોલ્ટ વધારે ને વોટર ઓછું. ઓછું છે. અને હાઇપોટોનિક તો? હાઇપોમાં વોટર વધારે ને સોલ્ટ ઓછું. હા. ઓછું. બરાબર? ખાલી સોલ્ટ એમને એમ યાદ રાખવા માટે છે, ઇલેક્ટ્રોલાઇટ. હા, ઇલેક્ટ્રોલાઇટ. હા. ઓકે. નો ટેબલ 8.1 અસેસમેન્ટ છે. આઈ ડો બહુ જ સરસ ટેબલ છે, બાય હાર્ટ કરી દેજો. બરાબર? આની અંદર એવું આપેલું છે કે ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્ટ થાય તો ત્યારે કઈ કઈ ટાઈપના સિમ્ટમ્સ જોવા મળે છે સિસ્ટમ વાઇઝ,
અને ફ્લુઇડ વોલ્યુમ વધે તો ત્યારે કઈ કઈ ટાઈપના સિમ્ટમ્સ જોવા મળે છે? જે મેં તમને હમણાં બોલીને લખાયું ને કે કાર્ડિયોવાસ્ક્યુલરમાં આવું થાય, ફ્લુઇડ વોલ્યુમ ઘટી જાય તો આવું થાય ને વધી જાય તો આવું થાય, એવું જ છે. બરાબર, અહીંયા ખાલી કન્ડિશન નથી લખેલી, અહીંયા સિમ્ટમ્સ લખેલા છે. હવે આપણે જો ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્ટ થઈ ગયું, બોડીમાં આખું પાણી ઓછું થઈ ગયું છે, હાઇપોવોલેમિક શોક થઈ ગયું છે. તો કાર્ડિયોવાસ્ક્યુલરમાં શું થઈ ગયું? થ્રેડી પલ્સ, થ્રેડી તો ચલો યાદ રાખને કઈ નહીં, પણ ઇન્ક્રીઝ પલ્સ રેટ એટલે શું થઈ જશે? ટેકીકાર્ડિયા, જે મેં તમને લખાવ્યું. બરાબર, ડિમિનિશ્ડ પેરિફેરલ પલ્સ, ઓફકોર્સ ફ્લુઇડ જતું રહ્યું તો આમ પેરિફરી અહીંયાની પલ્સ છે, અહીંયા પોપ્લિટિયલ પલ્સ છે, એન્કલમાં છે, તો એ બધી આવશે નહીં આવે. એટલે આપણે શું જોતા હોઈએ છે? કેરોટિડ જોઈએ, બહુ તો ફિમોરલ જોઈએ. ડિક્રીઝ બ્લડ પ્રેશર, કેમ? કારણ કે ફ્લુઇડ તો છે નહીં, તો પ્રેશર આર્ટરી પર કઈ રીતે એક્ઝર્ટ કરશે? વધારે પાણી હોય તો વધારે પ્રેશર આવે, તો ઓછું થઈ ગયું છે તો ડિક્રીઝ બ્લડ પ્રેશર થઈ જશે. હવે હંમેશા હાઇપોટેન્શન હોય ને ત્યારે ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન પણ હોય, બોડીમાં એનર્જી ના હોય, ફ્લુઇડ ના હોય, ત્યારે શું થાય? આપણે સડનલી ઊભા થઈએ તો ચક્કર આવી જાય, સુતેલામાંથી બેસીએ તો ચક્કર આવી જાય. ઓકે, તો ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન વર્ડ ક્લિયર છે ને? whenever there is a position change you feel some dizziness or vertigo, બરાબર, થોડુંક ઇમ્બેલેન્સ જેવું લાગે. તો પોસ્ટુરલ હાઇપોટેન્શન એનું બીજું વર્ડ છે. હવે જો ફ્લેટ નેક એન્ડ હેન્ડ વેન્સ ઇઝ ડિપેન્ડન્ટ ઓન પોઝિશન, બરાબર, કે આપણને વેન સરસ દેખાતી હોય, બરાબર, પણ જ્યારે ફ્લુઇડ ઓછું થઈ જશે તો પ્રોમિનન્ટ દેખાય? ના દેખાય, કારણ કે એની અંદર ફ્લુઇડ ભરેલું છે નહીં. ડિક્રીઝ સેન્ટ્રલ વિનસ પ્રેશર, સેન્ટ્રલ વિનસ પ્રેશર છે, સીવીપી લઈએ, બરાબર, અને ત્યારે મેઝર કરે તો એ પણ કેવું આવે? ઓછું આવે. અને શું થાય? ડિસએરિધમિયા થાય, વોટર લોસના લીધે. કયા પેલા આવતા હતા ને વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા, એટ્રિયલ ફ્લટર, એટ્રિયલ ટેકીકાર્ડિયા, બરાબર, તો એ બધું. નવ રેસ્પિરેટરીમાં શું થશે? ફ્લુઇડ વોલ્યુમ ઓછું થઈ જાય ત્યારે તો ડિઝનિયા થઈ જાય, ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, અને ઇન્ક્રીઝ રેટ અને ડેપ્થ ઓફ રેસ્પિરેશન, બરાબર, વોટર લોસની જોડે ઇન્ક્રીઝ ડેપ્થ અને રેટ ઓફ રેસ્પિરેશન, રિમેમ્બર ઇટ. નાઉ ન્યુરોમસ્ક્યુલર, બ્રેઇનમાં શું શું ચેન્જીસ આવે છે ફ્લુઇડ લોસ સાથે? તો ડિક્રીઝ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એક્ટિવિટી, બરાબર, ફ્રોમ લેથાર્જી ટુ કોમા, જેમ અહીંયા આગળ બધું ડિક્રીઝ થતું તેવી રીતે. સ્કેલેટલ મસલ્સ કેવા થઈ જશે? વીક થઈ જશે, બરાબર. આપણે પણ કેવા હોઈએ? ડાયરિયામાં વીક હોઈએ, આપણને મૂવમેન્ટ કરવી, વધારે ફરવું ગમે નહીં, વીક થઈ ગયા હોય. ફીવર હોય, ડિપેન્ડિંગ ઓન ધ અમાઉન્ટ ઓફ ધ ફ્લુઇડ લોસ. થાય છે ને, હીટ સ્ટ્રોક થઈ જાય છે, ફ્લુઇડ લોસ થઈ જાય તો આપણને શું થઈ જાય? ગરમીથી લૂ લાગી જાય, બોડી ગરમ વધારે લાગે, બરાબર, આપણે કહીએ સમરમાં વધારે પાણી. હવે રિનલમાં શું થશે? વોટર છે નહીં, ડિહાઇડ્રેશન છે, ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ લેસ છે, ડેફિશિયન્ટ છે, તો શું થશે? ડિક્રીઝ યુરિન આઉટપુટ. એ પણ આપણને થાય છે, સમરમાં થાય છે ને, યુરિન આઉટપુટ કેવું થઈ ગયું હોય? ડિક્રીઝ. તો એના લીધે શેના ચાન્સીસ વધી જાય? સ્ટોન, રિનલ સ્ટોન, બરાબર. પછી છે ઇન્ટેગ્યુમેટ્રી, શું થશે? સ્કિનની ડ્રાયનેસ, લીપ ડ્રાય થઈ જાય, અત્યારે પણ આપણને થતું હોય છે. આમ છે સમર, આમ છે પર્સ્પિરેશન થાય છે, પણ આપણા લિપ્સ કેવા થઈ ગયા હોય? ડ્રાય થઈ ગયા હોય, બરાબર. હેન્ડ્સ ડ્રાય થઈ જાય, ફૂટ ડ્રાય થઈ જાય. પછી ઇન્ટેગ્યુમેટ્રી, સ્કિનમાં શું થશે? તો ડ્રાય સ્કિન થશે, ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્ટ ના લીધે. પુઅર ટર્ગર, ટર્ગર પુઅર બતાવું છું કઈ રીતે આવે છે? ટર્ગર કઈ રીતે ચેક કરીએ છીએ? શો મી. હા, સ્કિન પિંચ ટેસ્ટ, બરાબર. ટેન્ટિંગ, એમ કે છે કે સ્કિન લબડી પડી હોય એવી થઈ જાય. દેન ડ્રાય માઉથ એન્ડ મ્યુકસ મેમ્બ્રેન. બહુ ફ્લુઇડ ઓછું થઈ ગયું, હવે જીઆઈમાં પણ પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા, તો શું થશે? તો ડિક્રીઝ મોટિલિટી, ડિમિનિશ્ડ બોવેલ સાઉન્ડ, કોન્સ્ટિપેશન થશે, જે આપણે હમણાં ડિસ્કસ કર્યું હતું. ફ્લુઇડ હશે નહીં તો કોન્સ્ટિપેશન થઈ જશે. પછી ડિક્રીઝ બોડી વેઇટ થશે અને થર્સ્ટ વધારે લાગે, બરાબર, અને કોન્સ્ટિપેશનના પેશન્ટને પણ આપણે એડવાઇસ કરીએ કે વધારે ફ્લુઇડ લો. હવે ફ્લુઇડ ઓછું થઈ ગયું, ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્ટ, તો લેબમાં કયા કયા ચેન્જીસ જોઈ શકીએ આપણે?
તો છે ઇન્ક્રીઝ સીરમ ઓસ્મોલાલિટી. કેમ આવું થશે એનીવન? થ્રુઆઉટ એન્કલેક્સ તમારે દરેકમાં એવું વિચારવાનું વાય, બરાબર, વિચારવાનું જ કે કોઝ અને સિમ્ટોમ્સમાં શું કનેક્શન છે, સિમ્ટોમ્સ અને ટ્રીટમેન્ટમાં શું કનેક્શન છે. આવી લેબ વેલ્યુ કેમ થઈ ગઈ? બરાબર, ક્લિયર ને? તો હવે વિચારો, ઇન્ક્રીઝ સીરમ ઓસ્મોલાલિટી, વાય? ઓસ્મોલાલિટી શું હતું એ? મેં તમને ORS કહ્યું હતું, એક્ઝામ્પલ આપ્યું હતું. પેલું લેમન જ્યુસ વાળું એક્ઝામ્પલ હતું કે લેમન જ્યુસમાં સોલ્ટ ને એનું બધાનું ઇન્ટેક વધારે હોય છે તો ORS અપાય, કારણ કે ડિહાઈડ્રેશન ડાયરિયા થયું હોય તો. ઓસ્મોલાલિટી છે ને, તમે બરાબર, મેં તમને એવું એક્ઝામ્પલ આપ્યું હતું કે 200 ml નું લિક્વિડ લો કે 1 લીટરનું પાઉચ લો, બરાબર, કે 2 લીટરનું પાઉચ લો ORS, તો બધામાં ગ્લુકોઝ લેવલ કેવું હશે? વધેલું ઘટેલું હશે. સોડિયમ ક્લોરાઇડ એ અલગ અલગ છે, પણ ઓસ્મોલાલિટી કેવી હશે દરેકની? સેમ, 245. બરાબર, જે સબસ્ટન્સ ડાયલ્યુટેડ જે આયન્સ છે એ બધા કેવા રહેશે? સેમ. ક્લિયર ને? બરાબર, આપણી બોડીની ઓસ્મોલાલિટી પણ અંદર ઉપર લખી હતી 265 to 285, એ આપણી બોડીની ઓસ્મોલાલિટી છે. એટલે કે મીન્સ 1 લીટર વોટરની અંદર જેટલા સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ જે પણ આયન્સ છે, તો એ આયન્સને શું કહીએ છીએ? ઓસ્મોલાલિટી. હવે આપણી બોડીમાંથી તો ફ્લુઇડ તો જતું રહ્યું, પાણી એકલું લોસ થઈ ગયું છે, તો હવે જે ઓછું પાણી છે તો એમાં ઓસ્મોલાલિટી કેવી આવશે? વધારે આવશે. તો એમાં શું આવ્યું? ઇન્ક્રીઝડ સીરમ ઓસ્મોલાલિટી. સમજ પડી ગઈ ને? મેં હમણાં જ તમને કહ્યું કે લાઈક 500 આયન છે, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, એવી રીતે 500 આયન છે, બીજા તો 500 બોલ છે, બરાબર, નાના નાના બોલ, બરાબર. હવે 1 લીટરમાં જેટલું એનું આમ કોન્સન્ટ્રેશન દેખાતું હતું, અને હવે 500 ml માં, તો 500 ml માં એ કેવા લાગશે? બહુ જ વધારે લાગશે ને? તો ઇન્ક્રીઝ સીરમ ઓસ્મોલાલિટી. પછી શું આવશે? ઇન્ક્રીઝ હિમેટોક્રિટ. કેમ? અગેન આના જેવું, ઉપરવાળા જેવું. હિમેટોક્રિટ્સ એટલે HB મલ્ટીપ્લાય બાય 3. વેરી ગુડ. તો 12 HB હશે તો હિમેટોક્રિટ કેટલા હશે? 36. હા, 36. પણ હવે આનામાંથી તો વોટર તો લોસ થઈ ગયું છે, તો આનામાં કેટલા હિમેટોક્રિટ બતાવશે? પર ml હિમેટોક્રિટ બતાવે, તો એમાં વધારે બતાવશે, 36 ની જગ્યાએ 46, 56 એવું બતાવશે. બરાબર, કારણ કે એ જે તમારે આયન ને ગોલ ગોલ બોલ હોય નાના એવું વિચારવાનું, પાણી જતું રહ્યું છે તો એ બધા બોલ વધી ગયા, એમાંથી 1 ml લઈને મેં ટેસ્ટ કર્યું તો એમાં મને બહુ બધા બોલ્સ મળ્યા હિમેટોક્રિટના. હવે જે ઇન્ક્રીઝ બ્લડ યુરિન નાઇટ્રોજન, વેસ્ટ પ્રોડક્ટ પણ કેવી થઈ જશે? કારણ કે જે 1 લીટર વોટર આખી બોડીમાંથી કચરો કાઢતું હતું, હવે 500 ml જ આખી બોડીમાંથી કચરો કાઢે છે, તો BUN લેવલ કેવું થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે. થઈ જશે ને? ના ખબર પડે ને મને કહેજો તો હું ફરી સમજાવીશ. બરાબર, ઇન્ક્રીઝ સીરમ સોડિયમ લેવલ. સીરમ સોડિયમ પર અગેન હિમેટોક્રિટ ઓસ્મોલાલિટીની જેમ સીરમ સોડિયમ કેવું આવશે? વધારે આવશે. સોડિયમ અને પોટેશિયમ એટલે એને કહેવાય રીનલ પ્રોફાઇલ. ક્રિએટિનાઇન, BUN, બ્લડ યુરિન નાઇટ્રોજન છે, સીરમ પોટેશિયમ, સીરમ સોડિયમ, તે બધા રીનલ પ્રોફાઇલ છે. અને ઇન્ક્રીઝ યુરિન સ્પેસિફિક ગ્રેવિટી એટલે કે કેવું બ્લડ આવશે, કેવું યુરિન આવશે? કોન્સન્ટ્રેટેડ યલો યુરિન આવશે. ઇન્ક્રીઝ યુરિન સ્પેસિફિક ગ્રેવિટી. બરાબર, ડાયાબિટીસ ઇન્સિપિડસમાં શું થાય? ડિક્રીઝ યુરિન સ્પેસિફિક ગ્રેવિટી. બરાબર, એમાં કેવું યુરિન આવશે? ડાયલ્યુટેડ. બરાબર, કારણ કે આપણી બોડીમાં એ વખતે શું થઈ જાય છે? વોટર લેવલ ઇન્ક્રીઝ, યુરિન એવું આવશે. આ બાજુ લખેલું છે ડિક્રીઝ યુરિન સ્પેસિફિક ગ્રેવિટી. બરાબર, આટલું રાખીએ. આ બાજુનું તમે ગોખી કાઢજો બરાબર. ગોખવાનું એટલે ગોખવા નથી બેસવાનું કે આ વધી ગયું, આ વધી ગયું, આ વધી ગયું, એવું ગોખવાનું, એવો આન્સર નહીં પૂછાય તમારે. તો કેટલી કેટલી વસ્તુઓ લેબ ફાઇન્ડિંગમાં વધ્યા એવું નહીં પૂછાય.
તમારે યાદ રાખવાનું છે કોસ્મોલારિટી વધે ડિહાઇડ્રેશનમાં, પછી ડિહાઇડ્રેશનમાં દરેક સિમ્ટોમ્સ હોય ને એ વખતે ડિહાઇડ્રેશન યા ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ ડેફિશિયન્ટ બોલીને વિચારીને બોલો કે BUN શું થઈ જાય છે, તો ઇન્ક્રીઝ થઈ જાય છે ડિહાઇડ્રેશનમાં, એવી રીતે રીડ કરો. ક્લિયર? કાલે હું થોડુંક પૂછીશ હાઇપોટોનિક ને એ બધા સોલ્યુશન, ડિહાઇડ્રેશન, ડાયાબિટીસ ઇન્સિપિડસ ખાસ, બરાબર, કીટો એસિડોસિસ, બરાબર, એ બધું પૂછીશું તમને. ચલો, ઓકે, બાય બાય. બરાબર. બાય બાય.